પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા બિલ પાસ કરવા મુદ્દે આજરોજ કચેરીએ બેઠકનું આયોજન કરાયું। પીજીવીસીએલ કચ્છ સર્કલના વીજ કોન્ટ્રાક્ટરો પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર શ્રી વ્યાસ સાહેબ સાથે આયોજન કરેલ, જેમાં શ્રી વરસાણી સાહેબ કાર્યપાલક ઇજનેર, શ્રી ગુરવા સાહેબ કાર્યપાલક ઇજનેર, શ્રી વારા સાહેબ વગેરે પીજીવીસીએલના અધિકારીઓ હાજર હતા। કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ ગુલામ હુસૈન સમા તેમજ કુંદનભાઈ અને અન્ય સભ્યોએ રજૂઆતો કરી હતી। આ મીટિંગમાં કોન્ટ્રાક્ટરો શ્રી ગુલામભાઈ સમા સાથે પ્રતાપભાઈ ભાનુશાલી, એમ.કે. પટેલ, ભરતભાઈ ભગત જેઓના મુખ્ય પ્રશ્નો પોતાના કામના બિલો મળવામાં વિલંબ થાય છે, જે જલ્દી કરવામાં આવે તેવી રજૂઆતો કરાઈ હતી। આજ રોજ પીજીવીસીએલના જે કોન્ટ્રાક્ટર ભાઈઓ છે એ પોતાના પ્રશ્નોની જે રજૂઆતો છે એ કરવા માટે અમારા પીજીવીસીએલના વડા શ્રી વ્યાસ સાથે મિટિંગનું આયોજન કરેલ। તો તે બારામાં આપણે એમના પ્રમુખ ગુલામ હુસૈન સમા કોન્ટ્રાક્ટર એની રજૂઆત આજે મિટિંગ હતી અમારી, તમે બોલાવ્યા હતા, બધે ભેગા થયા એટલે બિલ બારામાં જોવાથી પૂછે અને અમે રજૂઆત કરી। તો અહીંયા મોટો પ્રશ્ન હતો, તમે કીધું કે અહીંયા ડિપાર્ટમેન્ટ કરવાની છે, મોડ તમારે કોન્ટ્રાક્ટ બનાવો બિલ બારામાં જ પ્રશ્નો હતા। કીધું તો સાહેબે કીધું કે હવે 2 મહિનામાં થઈ જશે। ટેકનિકલ હતી રજૂઆત અમે કરી દીધી કે સાહેબે સંતોષપૂર્વક જવાબ દીધો કે ભાઈ એની જે કાંઈ ત્રુટિ છે અમારી એમાં શું છે।